ભરૂચ તાલુકા વહીવટીતંત્ર દ્વારા સેવા સેતુ કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જાડેશ્વર ગામની પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ તાલુકા વહીવટીતંત્ર દ્વારા જનસમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે સેવા સેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જાડેશ્વર પ્રાથમિક શાળામાં યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા લોકોને સરકારી યોજનાઓ, દાખલા, આવક જાતિ પ્રમાણપત્ર, આધાર સંબંધિત કામગીરી સહિતની સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવવામાં આવી. અનેક અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો. આ સેવા સેતુ કાર્યક્રમમાં ભોલાવ, હલદરવા, ઓસાડા, વડદલા, લુવારા અને વગુસણા ગામોના ગ્રામજનોને ખાસ લાભ મળ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ કૌશિક પટેલ, તાલુકા વિકાસ અધિકારી બીબી રાઠોડ, જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ કબીર વસાવા સહિત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરકારશ્રી દ્વારા સેવા સેતુ 2.0 જે આજથી બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કામાં લાભાર્થીઓ સુધી પહોંચવાનું, જે લાભાર્થીઓ છે એની ઓળખ કરી અને એને આપણે જે 55 કરતાં વધુ સેવાઓ અલગ 26 ડિપાર્ટમેન્ટ છે એની અલગ 58 કરતાં વધુ સેવાઓ લોકોને પૂરી પાડવાની છે. આ સેવા સેતુનો મુખ્ય આશય સૌપ્રથમ તો લોકો તાલુકા કક્ષાની કચેરી સુધી આવતા અને તાલુકા કક્ષાની કચેરીએથી લોકો પોતાની સેવાઓ મેળવવા આવતા, પરંતુ સેવા સેતુ શરૂ થયેથી તંત્ર અને સરકાર એ ગામોએ પોતાની તમામ સેવાઓ લઈ અને પહોંચે છે અને લોકોને એમના ઘર આંગણે વિનામૂલ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓ વન ડે સર્વિસીસ છે. આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ રિલેટેડ સર્વિસીસ કે આધાર કાર્ડ કે અન્ય કોઈ પણ એમાં સુધારા વધારા કરવા તમામ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ પૂરી પાડવામાં આવે છે. અને એનો મુખ્ય આશય લોકોનો સમયનો બચાવ થાય, નાણાંનો બચાવ થાય અને લોકોને ઇઝીલી સર્વિસીસ અવેલેબલ થાય તેવો મુખ્ય સરકારનો આશય છે. આજરોજ જાડેશ્વર મુકામે ભરૂચ તાલુકા વહીવટી દ્વારા સેવા સેતુ 2.0 એટલે કે ગુજરાત સરકાર દ્વારા 22 વર્ષ પૂર્ણ કરી 30 વર્ષમાં મંગલ પ્રવેશ કરી આજે જાડેશ્વર મુકામે કોમર્સ શાળામાં જે સેવા સેતુનો પ્રોગ્રામ વહીવટી દ્વારા જે આપવામાં આવ્યો છે, તો એમનો ખાસ અભિનંદન. બીજું કે અહીંયા ટોટલ 11 ક્લસ્ટરમાં આ સેવા સેતુ થવાનો હોય. આજે બે ક્લસ્ટરમાં સેવા સેતુ પ્રોગ્રામ ચાલુ છે. તેમાં જાડેશ્વર મુકામે, કોમર્સ શાળા મુકામે ભોલાવ, હલદરવા, ઓસારા એવા તમામ 7 ગામોનો અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. તો જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા અને અહીંના આગેવાનો દ્વારા જે સારું આયોજન કરવામાં આવ્યું છે, અને આયોજનનો મતલબ એટલો છે કે જાડેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યશ્રીઓ બહુ એક્ટિવ હોય અને વારંવાર અમુક જે યોજનાનો તકલીફ પડતી હોય તો એમના દ્વારા રજૂઆત કરી, મામલતદારશ્રી રજૂઆત કરી, તાલુકા પંચાયત રજૂઆત કરી આ સમય માગી આજે આ સેવા સેતુ પ્રોગ્રામ એમને ગોઠવ્યો છે. તો જાડેશ્વર ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વહીવટ દ્વારા એમને ખાસ અભિનંદન. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.